જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છે ભાઈ, બધા મજામાં? આપણો બ્લોગ આવી ગયો નવો અને અટાણે આપણે છીએ મીઠાપુરમાં. તો અમે 3 જણા ભાઈ સોમવાર રહ્યા જ બરોબર. તો હવાનું કંઈ ખાધું નથી, નાસ્તો ખાલી કર્યો છે. તો અટાણે નાસ્તો તો નહીં પણ ફરાર કરવા આવ્યા છે મીઠાપુરમાં. મુન્નાભાઈ આપણે છીએ એની રેકડી આવ્યા છે. આપણે મીઠાપુરમાં આવી ગયા છે અટાણે બરોબર. હવાના ઘરેથી નીકળી ગયા છે અમે, જીતુભાઈ ને ડુંગરભાઈ. ને આજે ભાઈ અમે શ્રાવણ મહિનાનો સોમવાર છે. મુન્નાભાઈની રેકડીએ ભાઈ શ્રાવણ મહિનામાં અહીંયા પેટીસ તમને મળી જાય, ફરાળી પેટીસ જો લખેલું જ છે ભાઈ. એ મીઠાપુરમાં લોકેશન કાતરામાના મંદિરની સામે જ છે. તો તમારે ફરાર કરવું હોય તો ફરાર માટે પેટીસ અહીંયા જોરદાર મળી જાય બરાબર. તો અમે આવી ગયા તો ફરાર હમણાં પેટીસ આવી જ છે હજી. મુન્નાભાઈ મૂકીને ગયા તો પેટીસ હમણાં બને છે, તમને બતાવું બરાબર. પછી આપણે ઓર્ડર કરી ભાઈ. પેટીસ આવી ગઈ છે, હમણાં કાચી છે, બનવાની તૈયારી છે. આ ભાઈ જો તૈયારી કરી લીધી બધી. બંને પછી આપણે ઓર્ડર દઈએ. અમે વાર લાગશે થોડીક, પ્રોસેસ તમને બતાવું. હા ભાઈ ઘરેથી બનાવીને લઈ આવે બરાબર. એ પેટીસ હમણાં બને છે, હજી થોડીક વાર લાગશે તો તમને બતાવશું કેમ બને છે બરાબર. આ છે એ તો ઘરેથી ભાઈ તૈયાર કરીને લઈ આવે છે. પછી અહીંયા તેલમાં તારવા નહીં ને ભાઈ, શું કરવાનું? હા ભાઈ છે અહીંયા બરાબર. તો જો ચાલુ કરી દીધું છે, જોઈ શકો છો ભાઈ તમે. ગરમા ગરમ તેલમાં ભાઈ. જે શ્રાવણ મહિનો રહીએ એ બધું પેટીસ ખાવા ભાઈ અહીંયા જ આવે છે. સાંજના તમે પબ્લિક જોજો ભાઈ, બહુ અહીંયા વધી જાય છે. ફેમસ છે ભાઈ. મુન્નાભાઈ આવી ગયા છે ભાઈ. લવ યુ. હરતા કરતા દુકાન બરોબર. કેમ છો મુન્નાભાઈ, મજામાં? મજા ભાઈ. બનીને રેડી થઈ ગઈ છે. ઓહ, હજી કાચી છે ભાઈ, હજી વાર લાગશે. હજી હું આમાં કરવાનું બસ છે, હજી એને એક વખત પાછી પકાવવાની છે. એવું છે. જોઈ શકો છો ભાઈ, હજી એકવાર તેલમાં નાખશે ભાઈ તો હરખી પાકી જાય. હું ખાવાની મજા આવે માણસોને. ત્યારે તો માણસો એટલી પબ્લિક અહીંયા આવે જ ને કે રોગી થોડી આવે. એકવાર બધી ભાઈ એકવાર આ બધી તરાઈ જાય પછી બીજી વાર રાઉન્ડ લેવાનું છે બરાબર. હજી ઘણી બધી છે, જો બધી તરાઈ જાય પછી બીજી વાર લેવાનું થાય છે. આપણે રહીએ અહીંયા જ, આપણે ખાઈને જ જવાનું છે આજે. આ ભાઈ એકવાર થઈ ગઈ હતી, હવે પાછી બીજી વાર તેલમાં નાખી દીધી છે. હવે ફાઇનલ રાઉન્ડ છે આ બરોબર. બરોબર ને મુન્નાભાઈ? હા ભાઈ. પછી ખાવાની જ રહે ને? પછી કમ્પ્લેટ. ઓ બસ ઓલી બધી થઈ ગઈ તૈયાર રેડી, બની જાય પછી આપણે ઓર્ડર દઈએ બરાબર. સ્પેશિયલ આ ખાવાટું જ આપણે આવ્યા છે. સાંજના ટાઈમે બહુ અહીંયા પબ્લિક વધી જાય છે. જોઈ શકો તમે, સ્ટોક જોઈ શકો. આ બધી સાંજે ખાલી થઈ જાય ભાઈ. 1-1.5 કલાકમાં જ પછી બીજી ભાઈ લઈ આવશે. A few moments later. પેટીસ બની ગઈ છે બરાબર. તો કસ્ટમર આવવાનું ચાલુ થઈ ગયા છે. અમારા માટે ભાઈ 3 પ્લેટ બનાવી દે બરાબર. હાલો ભાઈ, જીતુભાઈ લઈ લ્યો જલ્દી. હાલો લઈ લ્યો. હાલો જીતુભાઈ, હાલો. ભૂખની રાડ. क्या बोला तूने? હવે ડુંગરભાઈ आप दो ना. હાલો ભાઈ લઈ લ્યો. હાલો લઈ લ્યો જલ્દી. મારી 1 પ્લેટ લઈ લેજો પછી આપણે ખાઈએ બરાબર. બીજી બનવાની ચાલુ જ છે ભાઈ બરાબર. રાખો અહીંયા, આપણે ખાઈએ બરાબર.
તો આપણે રેડી થઈને આવી ગયા છે બરોબર. ગરમા ગરમ હશે ભાઈ, એટલે ટેસ્ટ કરવામાં જરીક ધ્યાન નાખજો જીતુભાઈ. ધ્યાન રાખજે ભાઈ. સાવધાની બનાવી રાખી બરોબર. ડુંગરબા હમણાં કરે છે ટેસ્ટ. ડુંગરબા ગરમ હશે એટલે ધ્યાન રાખજો બરોબર. એને ખારીને કાંઈ વસ્તુ ખારી. ગરમ લાગે જ નહીં. એને કાંઈ વસ્તુ ગરમ ના લાગે. એમાં મફતનું હોય તો મૂરે ના લાગે. હા. જીતુભાઈ ને એમ જ છે આપણે. હા નહીં જો, 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 જો. કેમ છે ભાઈ? ગરમ લાગે. બેસ્ટ છે ને? ગરમ લાગે. ના ના હાલે. હાલો ભાઈ હવે તમે ટેસ્ટ કરો. હાલો ગરમ છે. છેલ્લે હું કરીશ ભાઈ. કર દો. હાલો બહુ ગરમ છે. અટાણે ગરમ છે ભાઈ. ટેસ્ટ કરો એટલે કે જો કે આમ છે તો જોરદાર જ. આપણે અહીંયા આવી જ ખાવા તો ટેસ્ટ કરી લેવું. છેલ્લે આપણે હાથમાં નથી પકડાતી. ડુંગરમાં કેમ ખાઈ ગયો? ડુંગરભાઈ તો ચાલુ કરી દીધું ભાઈ. આપણે ટેસ્ટ કરતું ત્યાં સુધી ખાલી કરી નાખી. છે તે ખાઈ ગયો. હાલો તો ભાઈ આપણે જીતુભાઈ ટેસ્ટ નહીં કરીએ, આપણે ટેસ્ટ કરીએ બરોબર. જીતુભાઈ કરો પહેલા તમે પહેલા ધ્યાન નાખજો. ટેસ્ટમાં કેવી છે કહેજો. તમે આવ્યા છે ને પેલા ખાવા કેવી છે? હાલો તો આપણે ભાઈ ખાવાનું ચાલુ કરી દઈએ બરાબર. પછી ખાઈને મળીએ. અમે નાસ્તો કરી લીધો છે. જીતુભાઈ નાસ્તો કરે છે હજી. ને શ્રાવણ મહિનો આખો તમારે દેતા હો તો પેટીસ ખાવા અહીંયા જ આવું બરાબર. આખો મહિનો પેટીસ તમને મળી જાય અહીંયા ફરાર કરવો હોય તો બરાબર. મુન્નાભાઈ છે આપણે નાસ્તો કરી લીધો છે. હવે નીકળશું આપણે ઘર તરફ બરાબર. તમે એની ટાઈમ અહીંયા આવો તમને પેટીસ મળી જાય. કેમ છે સજાવટ ભાઈ જોઈ લેજો બરાબર. મુન્નાભાઈ તમને અહીંયા મળશે 24 કલાક હાજર. મીઠાપુર આવું ને જો તમે શ્રાવણ મહિના રહેતા હો તો અહીંયા પેટીસ ખાઈને જાવું બરાબર. આ જે ભાઈ દેખડી બરાબર જલારામ. હવે આપણે નીકળશું ઘર તરફ બરાબર. Yeah.